જય માતાજી મિત્રો। તો આજે આપણે જાણીએ શ્રાદ્ધમાં ખીર જ કેમ, શા માટે ખીર આપણે શ્રાદ્ધમાં કરીએ છીએ અને ખીર ખાવાથી શું ફાયદો થાય છે અને ખીર જ કેમ ભાદરવા મહિનામાં આપણે શ્રાદ્ધ રૂપે નાખીએ છીએ। તો સદીઓ પહેલાં ઋષિમુનિઓએ આયુર્વેદની હિન્દુ ધર્મની રીત રિવાજ અનુસાર સાંકળેલી ધાર્મિક તહેવારોમાં લોકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખ્યો છે। તે પરંપરા આજે પણ ચાલી આવે છે। આજથી શરૂ થયેલા શ્રાદ્ધ પક્ષમાં તમામ 16 દિવસ ચોખાવાળું ખીર ખાવાનું મહત્વ છે। શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાની ધાર્મિક માન્યતા પાછળ વૈજ્ઞાનિક માન્યતા પણ દ્રઢપણે જોવા મળે છે। ચોમાસાની ઋતુમાં પાણીવાળા શાકભાજી, વાતાવરણ અને દૂષિત પાણીના કારણે શરીરમાં પિત્ત સાથે અનેક રોગ ઘર કરી જાય છે, જેમ કે મેલેરિયા, ગંદકીમાંથી આવેલા મચ્છર મેલેરિયા રૂપિયા શરીરને બચકા ભરી અને આપણા શરીરથી બીજાના શરીરને બચકું ભરે ત્યારે એ ચેપ લાગે છે। તેથી ભાદરવા મહિનામાં ખીર પિત્તનો નાશ હોવાથી તે ખાવાનો મહિમા વર્ષોથી જોવા મળી આવ્યો છે। લોકોના સ્વાસ્થ્યને સારું રાખવા માટે સેંકડો વર્ષ પહેલાં ધર્મ અને વિજ્ઞાનને જોડીને આચાર હિંસા બનાવવા આવી તે આજે પણ અમલ થઈ રહ્યો છે। તો આજથી શરૂ થયેલા શ્રાદ્ધ હિન્દુઓ માટે ધર્મ સમાજની દ્રષ્ટિએ ઘણા જ મહત્વનું છે। પોતાના ઘરમાં કોઈનું અવસાન થયું હોય તો તે તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરી કાગડા, ગાય અને કૂતરાને ખવડાવવામાં આવે છે। સાથે સાથે લોકો પણ પરિવાર સાથે ખીરનું દૂધપાક બનાવી પણ ખાતા હોય છે। તો એ શ્રાદ્ધ પક્ષમાં દૂધ અને દૂધ સાથે ખીર ખાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે તેવું આયુર્વેદિક કોલેજ તબીબોનું પણ કહે છે। આરોગ્ય માટે સીધી વાત લોકો માનતા ન હોય। આપણે પાદરા લોકોને કહેવા જઈએ કે ભાઈ ભાદરવા મહિનામાં તમે ખીર ખાઓ તો એનાથી પિત્ત તમારું કંટ્રોલમાં રહે છે, તો કોઈ ખાય નહીં। તેથી સેંકડો વર્ષો પહેલાં આયુર્વેદચાર્યોએ ધર્મ સાથે આયુર્વેદનો સંગમ કરીને કેટલીક આચાર સંહિતા ઘડી। તેમાંથી એક શ્રાદ્ધ પક્ષમાં દૂધ ખાવાનું છે। ચોમાસા દરમિયાન ભેજવાળું વાતાવરણ અને પાણીવાળા શાકભાજી સાથે દૂષિત પાણી પણ પીવાતું હોવાથી શરીરમાં પિત્ત થઈ જાય છે। આ ઉપરાંત ચોમાસામાં અનેક રોગો થવાની શક્યતા રહે છે। જે લોકો ભાદરવા મહિનામાં રોજ ખીર ખાવું કહેતા તો લોકો માનતા નહોતા, જેના કારણે શ્રાદ્ધ પક્ષમાં ખીરનું મહત્વ ઊભું કરવામાં આવ્યું। કાગડા, કૂતરા, ગાય નાખવાથી લોકોના પશુ પક્ષીઓ પ્રત્યે લાગણી વધે છે, સાથે પોતે પરિવારજનો સાથે દૂધપાકનો પણ મોજ માણે છે। આ ઋતુમાં શરીરમાં તમામ જાતના પિત્ત શમી જાય છે। તેથી ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં ખીરનું મહત્વ ઊભું કરવામાં આવ્યું છે। ધર્મ અને વિજ્ઞાનને જોડવામાં આવે તો એમ કહેવામાં આવે છે કે ઓછું સમજે તો પણ ચાલે, પણ જાતની વાત અને ધર્મની વાત આવે તો માણસ કરતા જ તે પોતાના શરીરને રોગને દૂર ભગાવવાનું કામ કરી રહ્યા છે। તો આ સહિત સમગ્ર શ્રાદ્ધ પક્ષમાં સદીઓથી ખીર ખાવાની પ્રથા ચાલી આવે છે તે આજે પણ જોવા મળે છે અને ચોમાસામાં જે પિત્ત થઈ ગયું હોય તેનું આ ખીર કારણે શમન થઈ જાય છે। જે આપણે શરીરમાં પિત્ત વધી જાય તો ખીર ખાવાથી તેનું શમન થઈ જાય છે તેવું ઘણા ઓછા લોકોને ખબર હોય છે। પરંતુ વર્ષોથી હિન્દુ ધરોના શ્રાદ્ધ પક્ષે ખીર ખાવાની પરંપરા આજે પણ યથાવત છે અને તે યથાવત હોવાથી જાણીએ અજાણ્યા લોકોમાં પિત્તનું શ્રાદ્ધ પક્ષમાં શમન થઈ જાય છે। તો આવી જ રીતે આપણે મહત્ત્વ ખીરનું જાણ્યું તો ઘણા લોકોને ખબર ન હોય કે શ્રાદ્ધની અંદર ખીર જ કેમ નાખવામાં આવે છે। તો ભાદરવાની અંદર માણસને વધારે બીમાર પડવાની શક્યતા રહેશે। તાવ, મેલેરિયા આવી જવાનો હોઈ શકે છે। તો એના કારણે આપણે ખીર અને એ ખાવી તો શરીરમાં મેન્ટેનન્સ બની રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે। તો આવું જ તે નવું જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને આવી જ રીતે અવનવા જાણવા માટે
તૈયાર રહેજો.